નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ સાથે પ્રથમ તબક્કામાં 121 વિધાનસભા બેઠકો માટે નામાંકન પ્રક્રિયા શરૂ થશે. નામાંકન પ્રક્રિયા સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારો આ મહિનાની 17મી તારીખ સુધી તેમના નામાંકન પત્રો દાખલ કરી શકશે. નામાંકનની ચકાસણી બીજા દિવસે થશે અને નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 20મી ઓક્ટોબર છે. ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની દેશભરમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. મેલોનીની પાર્ટીએ સંસદમાં એક બિલ રજૂ કર્યું છે જેમાં મુસ્લિમ મહિલાઓને તમામ જાહેર સ્થળોએ બુરખા અને નકાબ પહેરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રસ્તાવિત બિલમાં ઉલ્લંઘન કરનારાઓ પર 5 લાખ યુરો સુધીના ભારે દંડની જોગવાઈ પણ શામેલ છે. ગુજરાત સરકારે ડિજિટલ સ્વદેશી અભિયાન હેઠળ ઐતિહાસિક નિર્ણય લઈ તમામ વિભાગો, બોર્ડ, કોર્પોરેશન્સ અને પીએસયુમાં ભારતીય કંપની ઝોહો કોર્પોરેશનના ઝોહો મેલ અને ઝોહો ઓફિસ સૂટનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. વિજ્ઞાન ટેકનોલોજી વિભાગે જાહેર કરેલું આ પગલું આત્મનિર્ભર ભારત અને ડિજિટલ સાર્વભૌમત્વને મજબૂત કરે છે. સ્વદેશી પ્લેટફોર્મથી વિદેશી ટેકનોલોજી પર નિર્ભરતા ઘટશે. ભારત વિશ્વની ફાર્મસી ઓફ ધ વર્લ્ડ અમેરિકાની 47% જેનેરિક દવાઓ પૂરી પાડે છે, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, એન્ટીબાયોટિક દવાઓનો સમાવેશ થાય છે. આ સસ્તી દવાઓ અમેરિકાના ગરીબ મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય જેનેરિક દવાઓ પર ટેરિફની યોજના મોકૂફ રાખી છે, જે ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે રાહતના સમાચાર છે. વૈશ્વિક દવા સપ્લાયમાં ભારતની તાકાત સાબિત થઈ ગઈ છે. કોર્ટે ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. સજા ફટકારવામાં આવી હોવા છતાં સરેન્ડર ન કરવા બદલ કોર્ટે શર્મા પર નારાજગી વ્યક્ત કરી હતી. આ કેસ 1984નો છે, જ્યારે કચ્છ એસપી તરીકે તેમણે કોંગ્રેસના નેતા અબ્દુલ હાજી પર તેમની ઓફિસમાં હુમલો કર્યો હતો. 41 વર્ષ પછી કોર્ટે કુલદીપ શર્માને આ કેસમાં દોષિત ઠેરવ્યા છે અને તેમને 3 મહિનાની જેલની સજા ફટકારી છે. બહિયલમાં નવરાત્રી દરમિયાન રમખાણો બાદ ગુજરાત પોલીસે બુલડોઝર એક્શન હાથ ધરી હતી. આ દરમિયાન 190 ગેરકાયદેસર દબાણો તોડાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આક્રમક નિવેદન આપ્યું છે કે એક પણ દંગાઈને છોડવામાં નહીં આવે. પોલીસ આરોપીઓની ક્રાઇમ કુંડળી તપાસીને કડક કાર્યવાહી કરશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરે. ગૃહમંત્રીએ દંગાઈઓ સામે આર્થિક મોરચે પણ કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થાય તે પહેલાં જ રશિયાએ શુક્રવારે કહ્યું હતું કે તે નોબેલ શાંતિ પુરસ્કાર માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામાંકનને સમર્થન આપશે. રશિયન રાજ્ય એજન્સી TASS અનુસાર ક્રેમલિનના ટોચના સલાહકાર યુરી ઉશાકોવે કહ્યું કે મોસ્કો ટ્રમ્પની ઉમેદવારીને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે યુક્રેનિયન યુદ્ધનો અંત લાવવા માટે ટ્રમ્પની પહેલ પ્રશંસનીય છે. પાલડી વિસ્તારમાં નૂતન સર્વોદય સોસાયટી અને મીઠાખડીમાં માંસના ટુકડા નાખવાની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ કરનાર નિલેશ જયસ્વાલ વિરુદ્ધ પાલડી પોલીસે ગુનો નોંધીને કડક કાર્યવાહી શરૂ કરી છે. આ પોસ્ટથી ધાર્મિક વૈમનસ્ય અને સમાજમાં તણાવ ફેલાવાની શક્યતા હતી. પોલીસે ત્વરિત પગલાં લઈ શાંતિ જાળવી છે. અગાઉ પણ આવી વાંધાજનક પોસ્ટ કરનાર આરોપી વિરુદ્ધ કડકતા દર્શાવવામાં આવી હતી. ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા અને તેમની ટીમ પર ગુરુવારે હુમલો થયા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી વાય કેટેગરીની સુરક્ષા આપવાની રજૂઆત કરી હતી. આ હુમલામાં પ્રાંત અધિકારી અને તેમના સ્ટાફને ઈજા થઈ, જે વહીવટી કાર્યવાહી દરમિયાન થયો હતો. સોલંકીએ સુરક્ષા વધારવાની માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી એક અઠવાડિયાની મુલાકાત માટે ભારત આવ્યા છે. તેમણે શુક્રવાર 10મી ઓક્ટોબરના રોજ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન એસ જયશંકરે એક મોટી જાહેરાત કરી હતી, જેમાં જણાવાયું હતું કે કાબુલમાં ટેકનિકલ મિશનને હવે ભારતીય દૂતાવાસનો દરજ્જો આપવામાં આવશે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પહેલીવાર સ્વીકાર્યું છે કે ડિસેમ્બર 2024માં રશિયન એર ડિફેન્સ સિસ્ટમની ભૂલને કારણે અઝરબૈજાનનું વિમાન ક્રેશ થયું હતું. યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવા છોડેલી મિસાઇલ વિમાનની નજીક વિસ્ફોટ થતાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 38 લોકોના મોત થયા હતા. પુતિને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ અલિયેવની સત્તાવાર માફી માંગી છે અને મૃતકોના પરિવારને વળતર આપવાનું વચન આપ્યું છે. દબંગ ફિલ્મના ડાયરેક્ટર અભિનવ કશ્યપે હવે શાહરૂખ ખાન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે શાહરૂખ ભારતીય સમાજ પાસેથી લે તો છે પણ કશું આપતા નથી. તેમના દુબઈના ઘરનું નામ જન્નત છે, જ્યારે કે અહીંના ઘરનું નામ મન્નત છે. જો તમારી જન્નત ત્યાં છે તો ત્યાં જઈને જ રહો. તેમણે તેમની નિયત ઉપર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે શાહરૂખની ફિલ્મ જવાનના ડાયલોગ્સ પર પણ પ્રહાર કર્યા હતા. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા એનડીએ ગઠબંધનમાં સીટ વહેંચણીને લઈને ખેંચતાણ વધી છે. એલજેપીના વડા ચિરાગ પાસવાન 40થી 50 બેઠકોની માંગ પર અડગ છે. તેમને મનાવવા માટે કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે શુક્રવારે ચોથી વખત મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ પાસવાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે વાતચીત સકારાત્મક અને અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં બેઠક વહેંચણીની અંતિમ જાહેરાત થાય તેવી શક્યતા છે. જળ સંપત્તિ પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાના વધારાના પૂરના પાણી વિતરણ માટે 451.67 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ યોજનાથી કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા ધોળાવીરા સહિત 10 ગામોના 194 તળાવો અને 6 સિંચાઈ યોજનાઓ પાઇપલાઇનથી ભરવામાં આવશે, જેનાથી ભૂગર્ભ જળ સપાટી ઊંચી આવશે. આઈપીએલ 2026નું મિની ઓક્શન 13થી 15 ડિસેમ્બરની વચ્ચે ભારતમાં યોજાય તેવી સંભાવના છે. ફ્રેન્ચાઇઝીસને 15 નવેમ્બર સુધીમાં રિલીઝ કરવાના ખેલાડીઓની યાદી આપવી પડશે. આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સ પાસે સૌથી મોટું પર્ક હોઈ શકે છે, કારણ કે રવિચંદ્રન અશ્વિનની નિવૃત્તિથી 9.5 કરોડ રૂપિયા ઉમેરાયા છે. રિપોર્ટ્સ મુજબ રાજસ્થાન રોયલ્સ સંજુ સેમસનને રિલીઝ કરી શકે છે, જ્યારે સીએસકે મોટા ખેલાડીઓને છોડી શકે છે. કાલુપુર રેલવે બ્રિજ પર 8 દુકાનો ધરાશાયી થયા બાદ એએમસીએ બાકીની 102 દુકાનો પણ તોડી પાડવાનો નિર્ણય લીધો છે. આ દુકાનો જર્જરિત હોવાથી અને કાલુપુર સ્ટેશનના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. આ દુકાનો 1951માં પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા ભારતીયોને ₹210ના વાર્ષિક ભાડા પર આપવામાં આવી હતી. એએમસી ભવિષ્યમાં દુકાન માલિકો માટે નવી વ્યવસ્થા કરશે. પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હવાઈ હુમલો કર્યો છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે તહેરીકે તાલિબાન પાકિસ્તાન એટલે કે ટીટીપીના વડા મુફ્તી નૂર વાલી મહેસૂદ સહિત 3 આતંકવાદીઓને મારી નાખ્યા છે. મહેસૂદ 2018થી ટીટીપીના વડા હતા. સ્થાનિક મીડિયા અનુસાર કાબુલમાં અબ્દુલ હક સ્ક્વેર પાસે અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા અને જેટ વિમાનો પણ જોવા મળ્યા હતા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.